જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગ વિડીયોમાં. આજે અમે આયા મેડિકલે નોકરી. મહારાજ બેઠા મહારાજ કોઈ ટેટો લાવે દેવા માટે. મારે ટેટો આલ્યો ફોડા તમે દવાખાનામાં આપણા મેડિકલની ચાવી દવાખાનામાં પડી છે. એટલે ચાવી લઈને અંદર કોઈ છે ભાઈ? અલ્યા તારી રમેશ હાય કર દે હાય. હેલો ગાઈસ. ભાઈ અમારા આ રમેશભાઈ છે અમારા દવાખાનામાં હું હતું કમ્પાઉન્ડર. અમારા રમેશ તો મિત્રો હવે પાછું કોલેજમાં જવાનું હો અહીંથી. જો ખાલી હવે બાજુ વાળાને કહીએ કે ચા પીવડાવો હવારમાં વહેલા વહેલા. ઓ ભાઈ બોલ મારું ચા મંગાવાડો. ચા મંગાવો મંગાવો. શું છે બીજા બધા શું છે? ચા મંગાવો. ચા ચા ને ગુડ ડે મંગાવી દેડો. હા આવક નહી આવતી ચા આજ કમ્પ્લીટ બોલ્યા આમ દોઢું બોલો એ બાજુ બોલો ઓમ રોજ ચાનું કેવા દો જેટલું અભરાય દઈ. આજે મેઠું બેઠું બોલ્યા કેમેરો જોઈ જો કાલે આટલો ફેર પડે. તો કોલેજમાં જવાનું હો પછી મેડિકલની સાફ સફાઈ કરીને પછી 9 વાગે જઈએ બસ સ્ટેન્ડમાં કોલેજમાં આગળનો બ્લોક કોલેજ અમારા કુકવાડાનું બસ સ્ટેશન. બે જણ ઉભા હતા રોહિત બે જણા અમારા સ્કૂલના ખાસ મિત્ર પહેલાથી ભેગું ભણીએ પેલા ધોરણથી. અને તમે બધા એવું કેતા હોય ને લાઈવમાં યાર કે હું કેતો કે મારું કેવું હતું એ તમે રોહિતસિંહને પૂછો બરાબર. એક નંબર. શું એક નંબર? ભણવામાં શિક્ષણ સારું હતું. ફર્સ્ટ નંબર આવતો હતો ફરીથી બોલ આ શબ્દ ફરીથી. પહેલાથી જ ફર્સ્ટ નંબર આવતો હતો ક્લાસમાં. લાઈવમાં અમુક જણા માનતા નહીં અને ભાઈ પહેલાથી મારા ભણતર સારું જ છે અને એનું સારું હતું. સેકન્ડ મારો સેકન્ડ નો નંબર હતો. સેકન્ડ મારો હતો. તમે પહેલાથી પહેલા ધોરણથી હંગાથી 12મા સુધી હંગાતા હતા અને પછી કોલેજ આવી ને એટલે કોલેજ મોણસા જતો હું વિસનગર જતો રહ્યો. પછી એટલો ફેર એટલે અલગ પડી ગઈ. મારે વિસનગર જવાનું પેપર લખવાનું અને મોનસા જવાનું. તો મિત્રો હું તો બસની વાટ જોઈને ઊભો હતો બસ સ્ટેન્ડમાં. પછી અમારા માહિરભાઈ બાઇક લઈને આવી ગયા બરાબર. તે કોલેજમાં બાઇક લઈને જવાનું રાખ્યું. હવે બાઇક લઈને જતા હતા એટલે પેટ્રોલ પુરાયું અને કોઈ પ્રોબ્લેમ આવી ગયો બાઇકમાં. એટલે હવે ખાલી જો કોમકાજ ચાલુ છે બાઇકનું. નવી વાલસીટ નખાવાની નખાઈને હવે જઈએ બાઇક લઈને કોલેજ. આગળનો બ્લોક કોલેજનો આવશે બરાબર. પછી તો ઉપખલના આગળ જ પહોંચી જઈએ નજીક જ ગામના નજીક જ. અને બાઇકને કોઈ પ્રોબ્લેમ આવી જાય તો બાઇક હરખું કરાવીએ પછી જઈએ કોલેજ. લગભગ થઈએ જ છીએ. પેમેન્ટ કરી 30 રૂપિયા કોક નખાય. આ પેટ્રોલ પંપ એચપી ઉત્કલ. હવે જઈએ કોલેજ. મંદિર સતી માતાનું મેન મંદિર જૂનું મંદિર મેન મંદિર સતી માતાનું કડા દર્શન કરી લે. બહારથી આવતા તો દર્શન કરીશું. તમે દર્શન કરીશું કડા સતી માતાનું મંદિર. આ મંદિરમાં બહુ સંખ્યા છે. કડા સતીમાનું મંદિર સતીમાં લખી દેજો બરાબર. અને આવતા દર્શન કરાવી દીધું પ્રવાસ થઈ જાય તો ના આવતા તો આવ્યા બહાર જવાનું બરાબર. બહારથી દર્શન કરી લેજો મંદિરનો. ના તો વિડીયો પાછો ફરીથી જોઈ આવશે. રોડ ઉપર આ વરમ બહુ ખતરનાક આટલા બહુ એક્સિડન્ટ હોય. જો આ જગ્યાએ આવો ને કડા આવો તો આ વરમ હાથ આવજો બાઈક ધીમે રાખજો બરાબર. આ વરમમાં બહુ એક્સિડન્ટ હોય. બસ સ્ટેન્ડ બસ સ્ટેન્ડ થી આગળ આ બાજુ આપણી કોલેજ MN કોલેજ. આ કોલેજ જ છે. આ પાછળનો વિભાગ આવી ગયો. આવી જઈએ આપણી કોલેજ. આવી જોઈ લે MN કોલેજ વિસનગર.
માં વિષ્ણુભાઈને ભૂખ લાગી હતી એટલે વિષ્ણુભાઈને ઘૂઘરા ખવડાવવા લઈને આવ્યા એ પેપર પહેલા આમાં બધો ભૂખ લાગી પેપર ચાલુ થાય ને પેલા પેટ પૂજા કરી લે 2 વાગ્યા સુધી બેવાનું થાય એટલે અમારા ઘૂઘરાની ડીશ આવી ગઈ વિસનગરના ફેમસ ઘૂઘરા પેલા ખાઈ લઈએ ઘૂઘરા પછી પેપર લખવા જાવ નિયમ માયરભાઈ નાખો મસાલો બસાલો તો અંદર વિષ્ણુભાઈ કેટલા વર્ષથી તમે ઘૂઘરા ખાવા આવો કોલેજ ચાલુ હોય ત્યાંથી ભૂખ્યા પેટે પેપર લખવાની જવા 2 વાગ્યા સુધી બેવાનું હોય 11 વાગ્યા સુધી 2 વાગ્યા સુધી બેવાનું હોય તે પેલા પેટ પૂજા કરી લેવાની કાલે સમોસા ખાધે ને આજે ઘૂઘરા ખાવા એટલે ને 2 વાગ્યા સુધી બરાબર ઘૂઘરા ખાઈને હવે જઈએ કોલેજ બાજુ પેપર લખવા મેન કોમ પેપર લખવાનું અમારે તો ખાવું પીવું પડે થોડું એટલે ભૂખ ના લાગે ચાલુ પેપરમાં કોલેજ આટલે અમુક બોર્ડ રહ્યું ને એરી કોલેજ અમારો નિયમો પહેલા ને આવીએ ને તો પહેલાં નાસ્તો કરી લેવાનો અને પછી કોલેજમાં જવાનું આ બાજુ બસ સ્ટેન્ડ આવે બોર્ડ આવી ગયું વચ્ચે આ છે અમારી કોલેજ અને અમે નહીં પૂરો થયો એટલે એવું પેપર પૂરું પેપર એક પૂરું કરીને જેવું તેવું લખીને તમને ખબર છે આપણે તો હોશિયાર છીએ એટલે પેપર લખીને જઈએ પાણીની પરબ બાજુ આ પેપર હતું મારા આજે બરાબર પ્રશ્ન તમે વાંચી લે પણ અમે એક જવાબ આપણો ઓનો લખ્યો નહીં બધા પ્રશ્નોના જવાબ બનાવીને જ લખે આ છે બહારનો નજારો બરાબર પાણી પીને હવે જઈએ બસ સ્ટેન્ડ બાજુ ત્યાં જવાનું બોલે મને જવાનું છે બહાર મને એકલું મૂકીને હેડ્યો આવ્યો બસમાં બાઇક ઉપર આવે અને બહાર જવાનું મિત્રો કોલેજથી પેપર લખીને આવ્યો હું અને આ જો પોલ મારું તો બહાર બેઠા બેઠા પોલ જ મારું અરે દુકાનમાં હોય ને બેઠા બેઠા પોલ જ મારતા હોય મિત્રો કોલેજમાંથી આવીને ઘેરથી થોડું ખાઈને અને હવે આપણે નીકળી જઈએ છીએ વિડીયો બનાવવા માટે નોકરીથી ફોન આવ્યો મારા કાકાને મોડું થાય 12 પાર્સલ આપવા જવાનું માલ આપવા એટલે આવું મેડિકલે મોડું થાય એટલે ફટાફટ વિડીયો બનાવીને મેડિકલે પહોંચવું પડશે બરાબર તો હાલ જ આવ્યો કોલેજમાં પછી આજે આપણી દુકાને જવાનું કેટલો કોમ હોય વિચારો ખાલી અને તમે કહો વ્લોગ નહીં બનાવતા પણ હવે વ્લોગ બનાવવાનું ચાલુ કરી જ દીધું હવે વ્લોગ આવી જ જશે ડેલી બરાબર ચલો આપણે સીધા મેડિકલમાં જઈને મળીએ ચા બાપ ઘેર જઈને ચાય પીવાનો જો ભાઈ હું ક્યાંથી ખાઈને ચા બા પીને આવ્યો ને તો જોઈ લે અરે એને જગ્યાએ બે રે એમ નહીં જો ખાલી હતું આમાં હતું નહીં મિત્રો આજે ઘેર ગયો અને પછી દુકાને આવ્યો આમ જો ખાલી પડદા પાર આજે પાછું બીજું કાર્ડ થયો તો આમ બતાવું જો ખાલી પેલા દર્શન કરી લે આપણે મંદિરે જય મા ચામુંડા જય દ્વારકાધીશ પોપટલાલ શું કાંડ ચાલે પેલ બાજુ આજે માહોલ ગરમ છે ત્યાં કાલે આજે હલ્દીનું આયોજન કર્યું છે હલ્દીનું આયોજન કર્યું જો ભાઈ આ જો હલ્દીનું આયોજન કરી દીધું અને આ પડદા પા કાંડ ચાલુ જોઈએ અરે કાલે મેઘો બનાવ્યો અને આ જો આપણે લીલી હળદર લખુબા આ બધું તમારે આઈડિયા તો આવો પીરી હળદર નું છે પોપટીઓ કહી દે અને આ બાજુ પેલું હતું લે કોઈ બોલો હવે આપણા ફોલોવર આયા મળવા ખાધું બસ કેવું લાગ્યું હા બસ તમે બીજું જોઈએ તમે આવો તમે હજી ના આવ્યા તો દુકાને આવો લખુબાના તુવેર ટોટા ખાવા એમાં કૃષિલજી ચાવડા આવી ગયા દિવસમાં અડધરનું ચાલુ કરવાનું આખું લસણ ચાલુ કરવાનું ધીમે ધીમે સ્ટાર્ટઅપ થશે અને આ બધું આઈડિયા તો આવ્યો તમને અમારે કેવાલે આઈડિયા આજે ખાવ એટલે ખાવ રોટલા આવી છે રસ્તા કાલ મેગીનો આઈડિયા કને હાલે એ તો મને ખબર નહીં હોતો નહીં અલે કાલ નતો કાલ મેગીનો આઈડિયા હોવાનો હતો
સારી મેગી બનાવી હતી કાલ તમે બ્લોગમાં જોઈએ છે તમે બરાબર તો ભાઈ અડધર બનાવો બરાબર અડધર બની જાય પછી તમારે ખાવાના ટાઈમે મળીએ અમે સીધા વધારે બ્લોગ લોબો નહીં કરો 9 મિનિટ જેવો થઈ ગયો આવ્યો આર્યનસિંહ સરપંચ આવ્યા કાદા પછી એવો કૃષિ લેવા આવ્યો પછી જ આવ્યો બંધ થઈ ગયો તો બર્થડે દારે દેખાવ દીધો નહીં અમને ભાઈ પાર્ટી પેન્ડિંગ હો હવે હા તો ના પાડી યાર બસ ના કીધું કે બ્લોગ બંધ થાય એટલે કહીએ કાલે લસણ પરંતુ ડુંગળી શું વાત કરે જો હવે એમાં હળદરનું ટેસ્ટિંગ ચાલે દેવી વધારે ને અડધો ઓછી આવે તમે ટોમેટો માં નાખ્યું ને ટોમેટો વધારે ગ્રેવી આપણી વધારે હા દેવી વધારે બાકી મજબૂત બની અરે જો કે આમ ચૂપ હોય કાલે હું જોયું જો ભાઈ આ રીતની બની શકો બરાબર મસ્ત બની હવે અઠવાડિયામાં ચાલુ થઈ જશે આ રીતની બની હો અને બનાવીએ ચાલુ થઈ જશે વીકમાં ચાલુ થઈ જશે હળદર પોપટલાલ તમે ચાખી ના બાકી આપણે બાકી ચલો અમે પછી ચાખીએ હવા ને પ્લેટમાં તો ડીશ અરે રે અડધા ખાવાનો મેળ આવી ગયો હવે જોઈ લ્યો અડધા પ્લેટ રેડી અમારી અડધર રેડી અડધર પાર્ટી પોપટલાલ હવે તમારે ખાવી હોય તો આવી જજો લઘુબાના તુએ ટોટામાં અડધર નહીં હો તુએ ટોટા ખાવા અડધર હજી ચાલુ નહીં કરે પેલા અમે ખાઈએ અડધું ના પેલા ખાઈ લઉં અડધર બનાવીએ લઘુબાએ જોરદાર અડધર બનાવીએ એક નંબર બરાબર હવે આગળ વિચારીએ ભાઈ અડધર હતા હાલ તો મસ્ત બનાવીએ બધા ખાઈએ બોલો રિવ્યુ આવે ફાઇનલ રિવ્યુ એક નંબર બને ભાઈ પ્રો મસ્ત બને આ મતે નંબર લાગે નંબર તો મને તો તમે પરિચય નહીં આવે ખાલી આવગા ટેસ્ટ કરવા આવી જજો ટેસ્ટ કરવા જરૂરથી આવજો અમારા લખવાના ટુએ ટોટા એમાં ઓર્ડર ચાલુ કરવાની છે તે જરૂરથી તમે આવજો તો મિત્રો હવે વ્લોગને એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો રાતના 11 વાગી ગયા લાઈવ ચાલુ હતું લાઈવ બંધ કર્યું હાલ અને હવે બધા લહણ ફોલવા બેઠા છીએ બહાર જો તાપણી હરગાઈ અને લહણ ફોલવા બે કૃષિલજી ચાવડા અને લખુભા ભાઈ આપણે લાઈવ તો સોરી લાઈવ યાદ આવી જાય પણ વ્લોગ એન્ડ કરીએ ચલો બાય જય માતાજી વ્લોગને લાઈક ને કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચલો બાય જય માતાજી